જામનગરના વનતારા કેન્દ્રની તપાસ માટે સર્વોચ્ચ અદાલત દ્વારા વિશેષ તપાસ દળની રચના કરવાનો આદેશ। ભારતના સર્વોચ્ચ ન્યાયાલયને ગુજરાતના જામનગર સ્થિત વનતારા વન્યજીવ બચાવ કેન્દ્ર કાર્યશૈલી અને ગતિવિધિઓની તપાસ માટે એક વિશેષ તપાસ દળ એસઆઈટીની રચના કરવાનો આદેશ આપ્યો છે। સર્વોચ્ચ અદાલતના પૂર્વ ન્યાયાધીશ ન્યાયમૂર્તિ જે ચેલમેશ્વરની અધ્યક્ષતામાં આ 4 સભ્યોની સમિતિની રચના કરવામાં આવી છે, જે વનતારા વિરુદ્ધ થયેલી વિવિધ અરજીઓ અને ફરિયાદોની તથ્યાત્મક તપાસ કરશે। આ વિશેષ તપાસ દળને અનેક મહત્વપૂર્ણ મુદ્દાઓની તપાસ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે, જેમાં મુખ્યત્વે ભારત અને વિદેશમાંથી મેળવવામાં આવેલા પ્રાણીઓ, ખાસ કરીને હાથીઓની પ્રાપ્તિની પ્રક્રિયાનો તપાસનો સમાવેશ થાય છે। આ ઉપરાંત સમિતિ વન્યજીવ અધિનિયમ 1972 અને પ્રાણી સંગ્રહાલય સંબંધિત નિયમોનું પાલન, પશુપાલન અને પશુ ચિકિત્સા સંભાળના ધોરણો તેમજ પ્રાણીઓના મૃત્યુદર અને તેના કારણોની પણ વિસ્તૃત તપાસ કરશે। સર્વોચ્ચ અદાલતે સ્પષ્ટ કર્યું છે કે આ તપાસનો ઉદ્દેશ્ય માત્ર તથ્યોની ખરાઈ કરવાનો છે, જેથી અદાલત સાચી પરિસ્થિતિથી અવગત થઈ શકે। આ સમિતિને તેની તપાસ દરમિયાન કેન્દ્રીય પ્રાણી સંગ્રહાલય સત્તામંડળ, પર્યાવરણ મંત્રાલય અને ગુજરાતના વન અને પોલીસ વિભાગ સહિતના તમામ સંબંધિત સરકારી વિભાગોને સંપૂર્ણ સહયોગ આપવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે। વિશેષ તપાસ દળનો તેનો અહેવાલ 12 સપ્ટેમ્બર સુધીમાં સુપ્રત કરવા જણાવાયું છે, જેના આધારે અદાલત આગળની કાર્યવાહી નક્કી કરશે।